કહેવત છે, ખુદા કે ઘર દેર હૈ અંધેર નહીં. પોતાની જમીનની વારસાઈમાં દાખલ થયેલા ખોટા નામો માટે લડત ચલાવનારા વૃદ્ધ ખેડૂત ભીમજીભાઈ નકુમના કિસ્સામાં આ વાત સાચી પડી છે. ભીમજીભાઈ નકુમની પોતાની જમીન પચાવી પાડવાના ખોટા કારસા સામેની મહેનત રંગ લાવી છે. તેમણે ચલાવેલી લડતના પગલે આગામી દિવસોમાં આ જમીન પચાવી પાડવાનો કારસો રચનારા કૌભાંડીઓને જમીન તો ન મળી, પણ તેની સાથે તેમના પગ તળેથી જમીન ચોક્કસ ખસી જશે તે પણ નક્કી છે. જમીનની આ જમીન વગર કરી દેવાની રમતમાં પ્રાંત અધિકારી સુધીના લોકો પણ તપાસના સાણસામાં ફસાતા કેટલાય સરકારી અધિકારીઓના જીવ તાળવે ચોંટ્યા છે. કલેક્ટરે વૃદ્ધ ખેડૂતની તરફેણમાં કરેલા હુકમ પછી પણ આ કૌભાંડ થયું કેવી રીતે તે જોવા માટે વિજિલન્સની ટીમે મોરબીમાં ધામા નાખ્યા છે. તેના કારણે મોરબીમાં સર્વે નંબર 602 વાળી જમીનના કૌભાંડીઓને સાપ સૂંઘી ગયો હોય તેવી સ્થિતિ પેદા થઈ છે. તેઓને જાણે હવે ભાગવા માટે જમીન ઓછી પડશે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રેવન્યુ વિજિલન્સની ટીમે મોરબી જમીન કૌભાંડની તપાસનો દોર હાથમાં લેતા મોરબીમાં ધામા નાખ્યા છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે વિજિલન્સની ટીમ કૌભાંડની અર્થથી ઇતિ સુધી જાણવા માટે કલેક્ટર કચેરીની મુલાકાત લઈ ચૂકી છે. વિજિલન્સની ટીમ આવવાના કારણે અધિકારીઓમાં એટલો બધો ફફડાટ છે કે તેઓએ તેમના મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી નાખ્યા છે. અમુક અધિકારી તો પોતાની ઓફિસ છોડીને જતા રહ્યા છે. તેઓના ફોન સ્વિચ ઓફ આવવા લાગ્યા છે. મોરબી જમીન કૌભાંડ પર નજર નાખતા તો તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે સરકારી અધિકારીઓએ તેમાં ક્યાંક ને ક્યાંક તો મીઠી નજર રાખી છે. તેના વગર કૌભાંડીઓની હિંમત ખુલે નહીં અને તે આટલું મોટું કૌભાંડ પણ કરી શકે નહીં. આમ આ કૌભાંડ મોરબીની મહેસૂલી કચેરીના અધિકારીઓની મિલીભગત સાથે થયું હોવાનું સ્પષ્ટ જણાઈ આવ્યું છે. આ કૌભાંડની વાત છેક વિજિલન્સ સુધી પહોંચી તે બાબત પુરાવો છે કે તંત્ર આ કૌભાંડને લઈને કેટલું ગંભીર છે. આ તપાસના પગલે કેટલાક અધિકારીઓએ પોતાના મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી નાખ્યા હતા અને અમુક અધિકારી પોતાની ઓફિસ છોડીને જતા રહ્યા હતા. જોકે 602 નંબરનું કૌભાંડ કરવામાં આવ્યું છે તેમાં જુદા જુદા સમયે પ્રાંત અધિકારીથી લઈને કલેક્ટર સુધી કરેલા હુકમની તારીખ વચ્ચે પડતી મુદ્દતો પર નજર કરવામાં આવે તો સ્પષ્ટપણે ક્યાંક ને ક્યાંક અધિકારીઓની પણ મીઠી નજર આ જમીન કૌભાંડમાં હોય તેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. આ કિસ્સામાં મૂળ જમીન માલિક ભીમજીભાઈની અરજી સામે પ્રાંત અધિકારીએ કૌભાંડીઓ શાંતાબેનની તરફેણમાં આદેશ આપ્યો હતો અને તેના પછી કલેક્ટરે ઉપલબ્ધ પુરાવાના આધારે મૂળ માલિકની તરફેણમાં આદેશ આપ્યો હતો. આમ એક બાજુએ પ્રાંત અધિકારીનો આદેશ અને બીજી બાજુએ કલેક્ટરનો આદેશ મહેસૂલ વિભાગમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ કિસ્સામાં જમીનના મૂળ માલિક ભીમજીભાઈએ કલેક્ટરમાં કરેલી અપીલને અવગણીને બોગસ આધાર પુરાવાના આધારે મહિલાને જમીનમાં ખોટી રીતે વારસાઈ દાખલ કરાવી આપવાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. શાંતાબેન પરમાર દ્વારા સાગર ફુલતરિયાના નામનો જમીન વેચાણનો દસ્તાવેજ કરી આપવામાં આવ્યો હતો. આ કૌભાંડમાં સરપંચ પણ સામેલ છે. આ સ્પષ્ટપણે બતાવે છે કે એક બાજુએ કલેક્ટરમાં મૂળ માલિકની અરજી પડી છે તો પણ તેને અવગણીને આ રીતે કૌભાંડીઓનું નામ વારસાઈમાં ચોડાવી દેવાયું છે. તેથી કૌભાંડીઓને મદદ કરવામાં મહેસૂલ ખાતાના અધિકારીઓની ક્યાંક ને ક્યાંક ભૂમિકા હોવાની પૂરેપૂરી સંભાવના છે. આમ પણ સરકારમાં મહેસૂલ વિભાગને સૌથી ભ્રષ્ટ ખાતું માનવામાં આવે છે. છેવટે ભીમજીભાઈએ 14મી જાન્યુઆરીના રોજ જમીન કૌભાંડ અંગે મોરબી જિલ્લા પોલીસ વડાને અરજી આપવામાં આવતા આ મામલાએ વેગ પકડ્યો હતો અને તપાસના ચક્રો ગતિમાન થયા હતા. તપાસના ચક્રો ગતિમાન થતા જિલ્લા કલેક્ટર દ્વારા નાયબ કલેક્ટરના હુકમને સ્ટે કરવા માટે 21મી જાન્યુઆરી 2025ના રોજ આદેશ આપવામાં આવ્યો હતો. છેવટે 15 માર્ચના રોજ નાયબ કલેક્ટરે પ્રમાણિત કરેલી નોંધને રદ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન કૌભાંડનો વ્યાપ વધારે પ્રમાણમાં જણાતા તેની તપાસ વિજિલન્સને સોંપવામાં આવી છે. હવે વિજિલન્સે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વિજિલન્સની ટીમે કલેક્ટર કચેરીમાં બંધ બારણે મોટા હોદ્દેદારોની પૂછપરછ કરી તેમના નિવેદનો પણ નોંધ્યા હોવાનું માનવામાં આવે છે. આમ વિજિલન્સે તપાસ તો ચાલુ કરી છે, પણ આ તપાસના અંતે આગામી દિવસોમાં કેટલા કૌભાંડીઓના નામ જાહેર થાય છે, કેટલાની સામે કાર્યવાહી કરવામાં આવશે અને કેટલાને સજા થશે તેના ઉપર ફક્ત મોરબી જ નહીં આખા રાજ્યની નજર મંડાયેલી છે. કદાચ આ જમીન કૌભાંડ મોરબી બાદ ચાલતા આવા બીજા બોગસ ખેડૂત કૌભાંડનો ફણગો પણ ફોડી શકે છે. કૌભાંડીઓ માટે હવે આ કૌભાંડમાં બચવા માટે રીતસરના હવાતિયા મારી રહ્યા છે. તેમણે આ માટે ગાંધીનગર સુધી દોડાદોડ કરી મૂકી
બાકી હોવાનું પણ કહેવાય છે. તેથી આગામી દિવસોમાં કૌભાંડીઓ મહેસૂલ વિભાગના સાણસામાં સંપડાય તો આશ્ચર્ય ન થવું જોઈએ. કૌભાંડીઓને હવે તેમના આકા કેટલી હદ સુધી છાવરી શકે છે તે જોવાનું રહ્યું.